કે શરૂઆતમાં જ મને કવિતાનો એક ભાર આપવામાં આવ્યો છે અને હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ કવિતા આમ જોવા જાવ તો તમારા બધાનું માત્ર મનોરંજન કરશે, પણ એટલી સરસ કવિતા છે. એક 10 મિનિટનો ટાઈમ, થોડો બીજા બધા કરતા વધારે ટાઈમ છે, પણ ખરેખર બહુ જ મજા આવશે. શાયરામ દવે ના દ્વારા લખાયેલી આ કવિતા આપણને જાણકારી એ પૂરી પાડશે અને આપણું મનોરંજન કરશે. ખાસ ભારત એટલે શું? આજે આઝાદીનું પર્વ છે. હું અને તમે બધા અત્યારે અહીં ભેગા થયા છીએ તો આપણે જાણવું છે કે ભારત એટલે શું, ભારત દેશ શું છે અને આપણે શું માની છીએ. મિત્રો, એક કાલ્પનિક વ્યાખ્યા રચવાનો આ એક પ્રયાસ છે અને તમને બધાને વિનંતી કરીશ કે દરેક પંક્તિએ કાં તો તમે એને વાહવાહીથી વધાવતા રહેશો, કાં તાલીઓથી વધાવતા રહેશો અને કાં તો છેલ્લે છેલ્લે કહેતા રહેશો કે બસ આ જ છે આપણો ભારત દેશ. ભારત એટલે પરંપરાઓનું પહેરણ, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિ, સૌના સાથથી વિકસતી એક સનાતની વેલ, વિધવિધ ભાષાઓની રંગોળી, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓનો એક મોતીની માળામાં પરાવેલો એક અલભ્ય માળા, પરમ સમીપે પહોંચવાનો પવિત્ર પ્રયત્ન, સાત્વિક સદગુણોનો ડંખ વગરનો મધપૂડો, અસ્તિત્વના ગૂઢ રહસ્યને ઉકેલવાની સૃષ્ટિની એક અને માત્ર એક લિપિ એટલે આપણો ભારત દેશ. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો. બસ આટલું જ ભારત નહીં. અરે કાશ્મીરની જ્યારે પીડા કે એના દુઃખદ સમાચાર સાંભળીને કન્યાકુમારીના લોકો આંચકો અનુભવે એવી સંવેદનાનું સાતત્ય એટલે મારું ભારત. ભારત, હિન્દુસ્તાન, ઇન્ડિયા, હિન્દ, શું આ બધા નામ ધરાવતો મારો દેશ ભારત? ના ના. આ નામ બોલ્યા પછી આપણા મગજની અંદર જે અહેસાસનો જન્મ થાય ને એ મારું ભારત. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું અને બંગાળની સાડી, શું આ મારું ભારત? ના. આવા પચરંગી પહેરવેશ પહેરીને આવા વાઈફાઈના યુગની અંદર પોતાની અલગ અને આગવી ઓળખાણ આપતું હોય ઈ મારું ભારત. તિરંગાના 3 રંગો એટલે મારું ભારત નહીં, પણ એ ફરકાવતી વખતે, તિરંગો ફરકાવતી વખતે આપણા મનની અંદર ઈ સમયના જે ક્રાંતિવીરો છે, જે ફરકાવતા હસતા હસતા ફાંસીએ ચડી ગયા છે, એવા ક્રાંતિવીરોને યાદ કરવું, એનું પુણ્ય સ્મરણ કરવું એટલે આપણું ભારત. ક્યાંક ખડી હિન્દી બોલાતી હોય, બાવા હિન્દી, ક્યાંક તાલીમ લેતી તમિલ ભાષા જીદ પકડતી હોય, ક્યાંક અંગ્રેજીનું આંધળું અનુકરણ હોય, તો ક્યાંક ગમે તે ભાષાને ગુજરાતીમાં મારી તોડીને બોલવાનો પ્રયત્ન હોય. શું આ મારું ભારત? ના. જ્યારે આ બધી ભાષા બોલાતી હોય, આ થોક બંધ ભાષા બોલાતી હોય અને અચાનક જ્યાં મૌન થઈ જાય, બસ આ મૌન ઈ જ મારું ભારત. ઈશ્વરને પામવાના અલગ અલગ સંપ્રદાયો
ઈશ્વરને પામવાના અલગ અલગ ધર્મ, આધ્યાત્મના અલગ અલગ રસ્તા. શું એટલે મારું ભારત? ના. જ્યાં ઈશ્વરને પોતાના બધાય મિત્રો સાથે, પોતાના સહપરિવાર સાથે જન્મ લેવો પડે, એ ધરતી એટલે મારું ભારત. ટીલા ટપકા ઘંટ નગારા કર્મ અને કાંડ. શું એટલે મારું ભારત? અરે ના ભાઈ ના. ગરીબો તથા જરૂરિયાતમંદો કે આપણા સાધર્મિકો, એની જ અંદર એના હૃદયમાં ઈશ્વર છે એવો અહેસાસ. કેટલાય આમાં જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, એ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી. કારણ શું? કે આપણો એવો અહેસાસ છે કે એની અંદર જ ભગવાન છે. બસ આ અહેસાસ એટલે આપણું ભારત. મુઘલોની બર્બરતા, અંગ્રેજોની અમાનુષી અત્યાચાર, વિદેશીઓના ભયંકર આક્રમણો, આ બધું એટલે ભારત? બિલકુલ નહીં. સદીઓથી આવા પિશાચોના અત્યાચારોને સહન કરતું, અને એ સહન કર્યા પછી પણ બદલો લેવાની ભાવના ન હોય, માત્ર પોતાને ટટ્ટાર ફરીથી ઊભું કરતું હોય, એટલે મારું ભારત. અને ઈ મારું ભારત. મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા કે પેઢી, કે પછી વીર સાવરકર અને ભગતસિંહની ખુમારી, શું એટલે મારું ભારત? આને આપણે ભારત માનશું? બિલકુલ નહીં. આવા સેંકડો નરબંકાઓના નામ આજે એમના વયા ગયા પછી પણ આપણને યાદ છે. આપણી આવી યાદ એટલે ભારત. હિમાલયની ઠંડક એટલે ભારત? બોલો, હિમાલયની ઠંડકને જ આપણે ભારત માની લેશું? અરે ના. સમગ્ર વિશ્વને આધ્યાત્મની ઠંડક આપતો સ્વયં હિમાલય એટલે મારું ભારત. ગંગા, યમુના અને ગોદાવરીનો ત્રિવેણી સંગમ એટલે ભારત? અરે ના ભાઈ ના. સત્ય, પ્રેમ અને કરુણાનો ધોધ વહેવતા આપણી નદી એટલે આપણું ભારત. ખેતી પ્રધાન દેશ નથી ભાઈ, આ તો પ્રધાનોની ખેતી કરતો મારો દેશ છે. અફઘાન પાકિસ્તાની બોર્ડર ધરાવતો મારો દેશ? બિલકુલ નહીં. વિશ્વના લોકોને જીવન કેમ જીવવું એની બોર્ડર બતાવતો મારો દેશ. ચરખાથી ક્રાંતિ નહીં, ચરખાથી ક્રાંતિ નહીં, પણ ક્રાંતિનો એક સૌથી મોટો ચરખો એટલે મારું ભારત. દુભાયેલાઓને દિલમાં સ્થાન આપે, પીડિતોને પ્રેમથી આવકારે, આંગણે આવેલા મહેમાન તરીકે વધાવે, પછી ભલે નહીં લૂંટના ઈરાદે જ આવ્યા હોય. જનગણ મન અધિનાયક, આ રાષ્ટ્ર ગીત એટલે મારું ભારત? બિલકુલ નહીં. એ તો કદાચ અંગ્રેજો માટે પણ ગવાયેલું હોઈ શકે ભાઈ, પણ એ ગાતી વખતે જ્યારે આપણી કરોડરજ્જુના મણકા ટટ્ટાર થઈ જાય, એ ગાતી વખતે જ્યારે આપણી છાતી 1.5 ઇંચ ફૂલાઈ જાય, બસ આ વ્યથા, આ આપણી ખુમારી એટલે મારું ભારત. વંદે માતરમ બોલી આંખો બંધ કરો અને જે ચિત્ર તમારા મગજમાં આવે ને, ઈ મારું ભારત. એવું અવકાશ કે જે પ્રત્યેક તારલાઓને ચમકવાની સમાન તક આપે, એવો બગીચો કે જે દરેક ફૂલને મોહરવાની, ગમે તે સમયે ઉગવાની અને ગમે તે સમયે ખીલવાની ચોક્કસ તક આપે, ઈ મારું ભારત. માત્ર શૂન્યની ભેટ આપનાર આર્યભટ્ટનો દેશ એટલે મારું ભારત. આ વિશ્વને મીંડા કેમ મૂકવા એ મારા દેશે શીખવાડ્યું, પણ ઈ મારો દેશ નહીં.
પરંતુ સાધના દ્વારા મનના વિચારોને રોકીને આપણું આખું મન શૂન્ય કઈ રીતે કરવું, ઈ મારો ભારત. તાજમહેલ પ્રેમની નિશાની છે. તાજમહેલ બનાવીને કારીગરોના હાથ એના કાંડા કાપી નાખવા, શું ઈ મારો ભારત? બિલકુલ નહીં, બિલકુલ નહીં. પણ પોતાની પત્નીને પામવા માટે દરિયા ઉપર જે પુલ બનાવી શકે અને જૈન રાવણને હરાવી શકે, ઈ મારું ભારત. પ્રેમની એક બીજી નિશાની આપણી બાજુમાં જ છે એટલે આપી દઉં. રાણીની યાદમાં અદ્ભુત મહેલ બનાવી શકે, મોરબીમાં મણિમહેલ, ઈ મારું ભારત. વિશ્વને કપડા કેમ પહેરવા ઈ ખબર નહોતી પડતી. તેથી અહીં તક્ષશિલા યુનિવર્સિટી ચાલતી હતી. તો શું આ તક્ષશિલા યુનિવર્સિટી એટલે મારું ભારત? નહીં, બિલકુલ નહીં. પણ સમગ્ર વિશ્વને એક તાંતણે બાંધતી પ્રેમની સાક્ષાત યુનિવર્સિટી એટલે મારું ભારત. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, પણ વિશ્વની મગજથી રમાતી ઓલમોસ્ટ રમત ભારતની અંદર શોધાયેલી છે. એક ઉદાહરણ આપું. ચતુરંગના નામે ઓળખાતી 6ઠી સદીમાં શોધાયેલી ચેસની રમત એટલે ભારત નહીં. કારણ કે એમાં તો આપણાને કઈ રીતે નડવું અને બાજુવાળાને કઈ રીતે મારવા ઈ શીખવાનું છે. પણ ભારત શું છે? દિગ્ગજોને લોહીનું એક ટીપું વહાવ્યા વિના રાંક બનાવી દેવું, એવી જેનામાં શાણપણ હોય, ઈ શાણપણ ધરાવતું મારું ભારત. આખું વિશ્વ જેદી કોટ પહેરતું ને, અત્યારે તમે જેને સોફેસ્ટિકેટેડ માનો છો, યુરોપિયન ભૂરિયા કે અમેરિકન ભૂરિયા, આ બધાને કોટમાં બટન ટાંકતા નહોતું આવડતું. આ વિશ્વમાં શેરવાની અને શર્ટના બટન જેને શોધ્યા, શું ઈ મારું ભારત? નહીં. અરે શરીરને અદબ સાથે ઢાંકી કઈ રીતે શકાય? સ્ત્રીની વાત કરો તો સૌંદર્યને ઢાંકી કઈ રીતે શકાય, ઈ દેખાડતું મારું ભારત. કદાચ તમે નામ સાંભળેલું હશે, હું એનું લોજિક નામ આપું તો તમને નહીં ખબર હોય. મોક્ષપટના નામે ઓળખાતી મોક્ષપટ. મોક્ષપટ એટલે સાપસીડી. સાપસીડીની ગેમ કદાચ બધાએ સાંભળેલી હશે. મોક્ષપટના નામે ઓળખાતી જગતને સાપસીડીની રમતની ભેટ આપનાર મારું ભારત? અરે ના, ઈ મારું ભારત નહીં. પણ ઈ સાપસીડી દ્વારા જીવનના ચડાવ ઉતારને કઈ રીતે પચાવવા, ઈ વિશ્વને શીખવાડતું મારું ભારત. હજારો વર્ષ જૂના આયુર્વેદની ભેટ આપતું ભારત એ મારું ભારત નથી. પણ સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિને કઈ રીતે સાચવી રાખવી, ઈ દેખાડતું મારું ભારત. અને ઈ તરકીબ વર્ષોથી જાણતું વિદ્વાન મારું સદાબહાર ભારત. માત્ર મહાવીર અને બુદ્ધની વિચારધારાને અપનાવતું મારું ભારત? ના. અફાટ સંપત્તિ અને ઐશ્વર્યની ચકાચૌંધ રોશની વચ્ચે પણ જ્યાં ત્યાગ અને સાધનાનો દીવો ઝળહળતો હોય ને, ઈ મારું ભારત. કરોડોની સંપત્તિને લાત મારીને જે દીક્ષા લઈ લે, ઈ મહાવીરના માર્ગે જઈએ કે ઈ બુદ્ધના માર્ગે જઈએ કે. સદગ્રંથોનું સર્જન, સદગ્રંથો મહાભારત અને રામાયણની આપણે વાત કરીએ, વિશ્વના એવા મહાન એપિક છે, વિશ્વના એવા મહાન કાવ્યો છે. તો આવા માટે સાબુદ્દીન રાઠોડભાઈ એવું કહે છે, અ બુક લાઈક ગીતા એન્ડ લેડી લાઈક સીતા આર મેડ ઓનલી ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા. પુસ્તકની અંદર ગીતા
અને સ્ત્રીમાં સીતા, આ બે પાત્રોની રચના ભારત સિવાય વિશ્વના કોઈ ખૂણામાં ન થઈ શકે. પણ સદગ્રંથોનું સર્જન એટલે ભારત? અરે ના ભાઈ ના. માનવ જાતિઓને ગ્રંથિ અને પૂર્વગ્રહથી મુકાવતું, શાસ્ત્રોક્ત જ્ઞાન આપતું મારું ભારત. જ્યુટ કપડાની ભેટ. કપડાના અલગ અલગ પ્રકાર હોય, એમાં જ્યુટ. વિશ્વને આ કાપડ ભારતે આપ્યું. પણ જ્યુટ કાપડની ભેટ એ ભારતની નહીં, પણ વિકટ પરિસ્થિતિમાં એકજૂટ થવાની. આ કાપડ જે છે એ ધાગાઓમાંથી બનેલું છે. તો વિશ્વને આપણે એ શીખવાડીએ છીએ કઈ રીતે એકજૂટ રહેવું. ઈ મારું ભારત. અંતે થોડા શબ્દો કઈ મારી વાણીને વિરામ આપીશ. આઈ થિંક તમને મજા આવતી હશે. ખાંડની, માણાને ખાંડ નહોતી ખબર પડતી, આપણે દેખાડી. અત્યારે તમે જે ચા માન બધે નાખીને પીવો છો, એ ખાંડની વિશ્વને ભેટ એ ભારત નથી, પણ જીભ પર રખાતી મીઠાશ એ મારું ભારત છે. ભારત એટલે એક ભાવ જગત, માનવ મૂલ્યોને નિર્દેશન આપતી દીવાદાંડી, આદર્શોના આંધણમાં પકાવતી એક સ્વાદિષ્ટ વાનગી, અને સ્વને સાચવીને, મારું પોતાનું બરોબર છે, મારું કરી, સ્વને સાચવીને સર્વ સુધી વિસ્તરતી સંસ્કૃતિ એટલે ભારત. હકીકતની અંદર હું છું એટલે બધું થાય છે. હું છું કેમ કે અમે છીએ. ખાલી હું થી કઈ નથી થતું. હું છું, અમે છીએ. અમે ન હોત તો હું ની કોઈ વેલ્યુ નથી. અહીંયા બેઠેલા છો તમે સાંભળો છો, હું બોલું છું, તો હું ની કોઈ વેલ્યુ નથી જ્યાં સુધી અમે ન હોય. હું છું કેમ કે અમે છીએ, એવો અન્યોન્યોનો લગાવ એટલે ભારત. એકબીજા પર લગાવ, સર્વધર્મ સમભાવ, સર્વધર્મ મમ ભાવ, આ ભાવના. હા, એક દુઃખદ દોર દરેકમાં આવે એમ ભારતમાં એવો સંપના અભાવે ક્યારેક સદીઓ સુધી કચડાઈને રાખમાંથી પણ બેઠા થવાની ભાવના એટલે મારું ભારત. સિંહના દાંત ગણવાની જ્યાં હિંમત હોય ને, ઈ મારું ભારત. શકુંતલાની વિદાય વખતે વહેતા આંસુઓનું નામ એટલે મારું ભારત. અન્યાય સામે, કોની વાત કરું છું તમને બહુ પરફેક્ટ સમજી જશે. અન્યાય સામે લડી નીતરતી તલવાર લઈ ખંભે બાળક ટીંગાડી લટકાવીને લડવાની હિંમત, બસ આ હિંમત એટલે મારું ભારત. પોતાના સ્વરથી, પોતાના સ્વરથી ઈશ્વરને હાજર કરવાની જીદ એટલે મારું ભારત. ભક્તને પોતાની મૂર્તિમાં સમાવી લેવાની ઉદારતા એટલે મારું ભારત. અરે બુલબુલને શરમ આવે એવી સ્વરલતા એટલે મારું ભારત. બુલબુલ શર્મા અહીંયા આવે ને એવી સ્વરલતા એટલે મારું ભારત. ભારત એ રાજ્યને જોડીને બનાવેલો એક ટુકડો નથી, શાંતિનો વિસામો છે, મૂંઝવતા પ્રશ્નોની માસ્ટર કી છે, આધ્યાત્મની એવરેસ્ટ થી ઊંચી એક ટૂંક છે. ધર્મ અહીંયા જે છે એ વિશ્વમાં બીજે ક્યાંય નથી. અરે ભારતમાં દરેક વસ્તુની લિબર્ટી છે, તેથી કોઈ એક વ્યક્તિ કે પાર્ટીની આ પ્રોપર્ટી માની લેવાની ભૂલ બિલકુલ ન કરવી. આટલું બોલ્યા પછી પણ જે કાંઈ બાકી રહી ગયું ઈ છે મારું ભારત. હર ઘર તિરંગો લહેરે કે નો લહેરે, પણ હર દિલમાં તિરંગો આજીવન લહેરશે. બસ આ ભાવના છે મારું ભારત.